આમ જો અમને બેને હાવણે મારે પેલા ગામમાં લઈ જા વસ્તુ પાવાની ત્યારે હાવણે મારે છે જો તો નથી અમારે ઓલા કરે આવું ઈ વાગી જાય યાર ભલે વાગી જા તો ગાંડા કાઢી મની આ સોડી બહુ ગાંડા કાઢે છે જો હેલો ગાઈસ પાણીપુરી વેચી છું આજે મારે લારી ખોલવાની છે પાણીપુરી એટલે આ નોરતા તો ભૂલાઈ ગયા દેવાય છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દશો તો હું પણ મજામાં છું તો ગુડ મોર્નિંગ જો અમારા રશ્મિતા મેડમ ઘરે આવ્યા છે સાવન કરે છે નાસ્તો કેટલા વાગ્યા ખબર હશે બહુ મોડું થઈ ગયું છે બ્લોગ શૂટ કરવામાં કે કારણ કે કામ હતું લાટ કામ કરતા હતા ને મોડી જાગી હતી 10 વાગે જાગી એટલા વાગે 10 વાગે નોરતા છે બધાને ખબર જ છે મારો હાથે બેહી ગયો હજી દાંડિયા લેવા જતા તો રશ્મિતા બેન સાવન ને જવું હોય તો જય માતાજી ગુડ મોર્નિંગ હાઉ આર યુ હવારી આઈ એમ ફાઇન જય માતાજી આ ધીમે ધીમે કેમ બોલો બધા નોરતા છે તો બધાની મજા બગડી ગઈ છે અને અમે અત્યારે જઈશ રશ્મિતાબેન ના ઘરે રીલ શૂટ કરવા બર્થડે નો ફરમાઈશના વિડીયો બનાવવાના છે એટલે રશ્મિતાબેન ના ઘરે જઈને મળીએ કન્ટિન્યુ લોકમાં રહેજો ફાઇનલી મિત્રો જમવાનું બની ગયું છે ને જમવા બેસી જાય છે નાને આમ જો જમતા જમતા ફોન ઘુમાડવો છો વિડીયો એડિટ કરું છું ફરમાઈશનો વિડીયો એવું છે મયુરભાઈ તમે કઈ કહેશો સાવાને જમવાનું બનાવ્યું આજ તો મેં ભીંડાનું શાક બનાવ્યું રોટલા બનાવ્યા રોટલી મમ્મી જમે છે હું કહો ચલો જમવા આવો હોય તો પધારો પધારો ભાઈ મારા મમ્મી બોલાવે જમવા હાલો બધા જમવા આવો ભીંડાનું શાક છે ભાવે તો ચાલો આવજો અમારે ઘરે જમવા અમારે હવે રાંધ્યું છે અમારા મેડમ કાળો મેડમે બનાવ્યું છે હા અમારા મયુરભાઈ તો છે ને હમણાંથી કઈ બોલતા નથી રેહામણે આવેલા છે એટલે એવું છે ભાઈની ભાઈ પતંગો સકાઈ ધરાઈ ગયો ને એટલે ભૂખ લાગી તો સારું હાલો જમી લઈ પછી મળીએ હજી આજ રાતે તો ક્યાં જવાનું છે તમને ખબર જ છે એટલે નોરતા હાલે છે એટલે છોકરી વેચી ન દે તો અમારા મેડમ તો પહેલા ક્યાં મેડમ તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો ને હા સબસ્ક્રાઇબ કરો ફટાફટ હાલો હવે 1000 કમ્પ્લીટ કરાવો હવે થોડાક જ છે બાકી ફટાફટ કરાવો હાલો પછી મળીએ મિત્રો ટનાટનનો મસ્ત મજાનો નાઈ ધોઈને બહાર આવી ગયો છું જમી લીધું કઈ શકું ઘડી ખુઈ ગયો તો કેમ કે કાલના મેડમે થકવાડી દીધો હતો શૂટિંગ હતું એટલે તમે જોયું હશે જાશો તો દેખાણો નતો કેમ કે હું સાઈડમાં બેહવા વાળો માણસ મને મજા ડાયા સાઈડમાં બેઠા હતા મારા બેઠા હતા ને એટલે સાઈડમાં બેઠા હતા એક ફટાક થોડો ગુસ્સો આવી જતો એની ઉપર અને એટીટ્યુડ આવી જતો એને હિરોઈન બેની તો હિરોઈન બેની ને એટલે એક ફટાકો માર્યો ના એને એક ફટાકો માર્યો ને તો સાઈડમાં વિયાઈ ગયા મને એક ફટાકો માર્યો એટલે પછી હું વિયાઈ જાય તો તું શૂટિંગ કર હું જાઉં તો અત્યારે બસ સમાધાન કરી નાખ્યું છે છૂટાછેડા કરવાની વાત આવી છે કે જાવા તેની કોણ કરે ખોટા કાંગડી હવે ઘર ભેગી થાવું મારા જ ઘરે છું હા તો ઘર ભેગી મારા જ ઘરે છું અને આ ઘણા ખરાની કમેન્ટ આવે છે કે તમે કેવા તો અમે સી તળપદા કોળી હિન્દુ સી અમે એટલે તમને જવાબ આપી દઈએ અમે હિન્દુ અમારી અટક છે બારિયા ઘણા ખરા કોમેન્ટો કર્યા કરે એકને જવાબ એટલે મેં હાલની આશે કહી દઉં તમે બધાને કે અમે બારિયા છે ને હિન્દુ છે તળપદા કોળી મોગો અમારું ગામ છે અને આને તો તમે ઓળખો છો અમારી વાઈફને ને સને તમે કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો આજે રાતે જવાનું છે મારે ગરબા લેવા કેમ ખબર મસ્ત મજાની તૈયાર થઈને જવાની છું મેં પાસ કટિંગ છે કેસરિયામાં તો આજે કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો જોવા માટે કે મને ગરબા આવડે કે નથી આવડતા નથી મારો નંબર આવે કે નથી માગીરા પૂછે આગીરા મારો નંબર આવે કે નથી આવતો તો કન્ટિન્યુ બ્લોકમાં બેના રહેજો હાલો મોઢું બોઢું ધોઈને કમ્પ્લીટ થઈ જાવ તૈયાર થઈને જાવ ડાસુ જો નંબર દે કોઈ ડાસુ જઈ નંબર દે કોઈ અસ્મિતાબેન ના ઘરે જાવું છે હાલો લાગીને હીરો બાકી ના ટના બીજી ગોતવાની છે આપણે કેમ બીજી ગોતો ચોથી ગોતો ના એવું કાઈ નહીં આપણા માટે એક જ છે ને એક જ રહેવાની જે છે ને એ જ રહેવાની છે એમ પૂછો તો બીજી ગોતો માનો ભાગી જાય કે ન ભાગે હવે તું આ ડાસુ ગણે બહુ બોલું બીજી ગોતી તને પૂછે તો વાહ ભાંગે કે ન ભાંગે ખોખરા થઈ જાય તમને બતાવું ધોકો આમ કા ખંતાડેલો છે એ પેશન્ટ હા મોટો બેનો લેતો
એ છે ને બેસબોલ નો ધોકો મારી હાટો લાવી દીધેલો છે. કાંઈ પણ આડા હાલે ને તો વાહા ભાંગી નાખે. કેમ પણ ધોકો એક જ ધોકો સાવને માર્યો હોય ને આ ધોકા ભેગી ની ગમે એને પાડી દઉં ગમે એને પાડી દે. પાડી દઉં પાડી દે હો. પાડી દઉં હાથ જોઈને સાવને પૂછે પણ ધોકો વાગેલો છે સાવને એ તો મસ્તી મજાકમાં વાગી જાય. આના સાળા ન કરે. એમ પણ આ બાંધવા માટે દઈશ સારું હાલતું અમારે ઓલા કરે તો આવું એ વાગી જાય યાર. ભલે વાગી પેલા જાતો ગાંડા કાઢમાં ની આ સોડી બહુ ગાંડા કાઢે છે. આવી દઉં છું હાલે માર દે ફોન મામા દો ફોન માર દે નવો માંદા તૂટી જાય ભલે તૂટી જાય છે ને ગાંડું. તો સારું હાલો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આજ રાતે તો તમને ફૂલ મજા આવશે કેમ કે અમારા મેડમ થશે ટન ટના ટન ટન. પછી શું આવે ફટાફટ. હું આવે મને ના આવતો આજે ફટાકડી બનવાની છે એની નોરતા લેવા જવાનું છે. નોરતા લેવા જવાની આપણી અલગ ભાષા. અમને તો કઈ છોકરાઓને ગડવા ન દે. તો આજે જોવાનું છે કે અમારા મેડમ નો નંબર આવે કે નથી આવતો. તમે બધા એવા આશીર્વાદ દેજો કે અમારા મેડમ નો નંબર આવી જાય તો ખુશ ખુશાલ રહી. નકર પછી નિમાણા થઈને તમને 2 દી વ્લોગમાં જોવા મળશે. ફાઇનલ માં આવો જો પાછો આ એની ખાલી રનિંગ માં ની ફાઇનલ માં આવો જો તો સારું હાલો. તો કઈ ગાઈસ નો આપે બિચારા નંબર નહીં લોકો પ્રાર્થના તો કરે ને પણ તું તને ફૂલ આવડે જ છે તમ તારે મહેનત આવડે છે પણ એ પછી તો સારું હાલો બ્લોગ માં બિના રહેજો. બોલા કરે છે મળી ચા બાપ પીવાની છે. બાય બાય મિત્રો. ખરીદી કરીને પૈસા આપો 20 રૂપિયા. ભિખારી કરવાનો છે. હા ભિખારી કરવાનું છે. હમણાં પાણીપુરી ખાવા જવાનું છે. હા. 2 વીટી લીધી તમારે લેવી કોઈ ને ગાઈસ કઈ હક નો લો દે જ્યાં સબલામાં છે. તો ઘરેથી વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ડાયરેક્ટ માર્કેટમાં આવ્યા છીએ વસ્તુ લેવા. અમાર મોહન બગીચાની શું કહેવાય બગીચા પાસે ગાંધી બકે ન કહેવાય 2 જોઈ ગયું છે સામે પાણીપુરીની લારી. મારી સ્પેશિયલ જગ્યાએ પાણીપુરીની લારી જવું છે. તો હાલો ચાંદલા ને હું લઈ આવ્યા જ મારે તૈયાર થવાનું છે નવરાત્રી હા એટલે બહુ રિંગ નથી લેવી તારે. હા તો સારું હાલો પાણીપુરી ખાઈ પછી મળીએ. હજી એને હક નહીં થાય હાલવાનું મન નહીં થાય. સારું હાલો રિંગ લઈ લઈ પછી મળીએ. પાણીપુરી ખાવા થાય ને તારે જો હેલો ગાઈસ પાણીપુરી વેચીશું આજે મારે લારી ખોલવાની છે પાણીપુરી એટલે આ નોરકાસે ભૂલાઈ ગયા ને દેવાય છે. કાલ શૂટિંગ માં ગઈ નાઈ તા કોણ લેખા ખરીદી મેક પડતી સબલામાં બધું લીધું સાઈનલાન બાઈનલાન. ચશ્મા લીધા પેલા એને આ કેટલા પાણી આ 6 પાણી છે ને એને સ્પેશિયલ એમાં ખાલી 2 જ ખાઈએ. આ સ્પેશિયલ મારા બતાવો શું છે પુદીના અને લસણ લસણ બહુ મજા આવે. બહુ મજા તો સારું હાલો તો ખાઈ લો. તમારે એને ખાવા છે માંગો કેક માંગવાય અચ્છા આવે તો આવી જાવ હાલો પાણીપુરી ખાવા ગાર્ડન રોડે. સારું હાલો તે ખાઈ લે પછી મળીએ. આમ જો અમને બે ને હાવણે મારે પેલા ગામમાં લઈ ગયા વસ્તુ પાવાની ત્યારે હાવણે મારે છે. જો તો નથી ફોન હવે મારી દેવા એક સોટાડ દે પછી ધોકો ખબર છે ને ઘરે કેવો છે મારા આમ છે મારો માને ધોકો ઘરે કેવો છે એ ધોકા કરતા મોટો ધોકો મારી પાસે ક્યાં છે ઘરે મેકેલો છે. ઘરે મેકો એ બતાવાય નહીં. બતાવજો હાવણી મેકી જો પાપ લાગશે. છોકરીની વસ્તુ છે. હા જુઓ આજે આ લઈને આ સાઈન આ ચશ્મા આ દામ આ નથ આઈ નથ વીટી પછી આ ચાંદલા ગોટી. ને આની અંદર ટ્યુબ છે ને આઈ વીટી કરાવી ચાંદીની આ છે આ લગી એ ઓલું છે હેન્ડલી આમલી છે ને જો અમે આટલી વીટી કરાવી નથી હો, ખોટી સાસ તો તમે લઈ ગયો ને ખોટા અમે તો આજ લઈને આવ્યા એ બતાવી છે તમે શું લઈને આવતા હતા. જો અસ્મિતા બેન આ માટે મારે છે ફોન ઘુમાડે માયરું જોઈએ 2 ભર બાધો તો કોણ પોગે સપ્લે લેવા મળ્યો તો જો બાધે છે કોણ પડી જાય ફોન છે. પસાડી દીધો સાવને મારા હાથમાંથી બાંધવામાં હાથ ભાંગલી છે આ હાથ ભાંગલી. કાયા ભાંગે નથી લીંબુ આઈ સુગંધ આવે તાકાતવાળ આજે કામ જો આમ ચશ્મા પહેરીને દાંડિયા લઈશ. એક જ મિનિટ હો. 1 મિનિટ કીધું. હાલો
કેવી લાગે કમેન્ટ બોક્સમાં જણાવજો, પણ કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો, કારણ કે કેમ ખબર કે આજે બહુ મસ્ત તૈયાર થવાની છું નોરતાના, એટલે હું તમને છે ને જો એની આટલું એક બીજું કાક લાવી ઈ ભલે રૂમાલ નહીં મારું છે માર્યું છે તમારું નથી, તમારે જોતું હોય ને એટલે કો બીજું લાવી દેખાડો સોર મારે શું કરવું? તમે લગાડવા છોકરીની વસ્તુ આપણે લગાડે ન લગાડે. મેં તો આમલી ખાટી ખાટી મીઠી. તો સારું હાલો આજે ઘરે જઈને વહેલા મેડમને રાંધવાનું છે. કેમ ખબર? મેડમ જાય નોરતા રમવા જ બોલે. નોરતા રમવા બોલતા નથી આવડતું. નોરતા રમવા કે નોરતા એ તીવા એમ બોલ્યા તીવા નોરતા છે ને લેવા કમેન્ટ બોક્સમાં કહેજો કે નોરતા લેવા જવાના હોય કે ગરબા લેવા જવા, ગરબા રમવા જવાનું હોય તો આજે હું જવાની છું. તો જોઈએ આપણે એ દાંડિયા રમવાનું કહે તો નો સારું લાગે એટલે મને બોલે છે ગરબા નોરતા. રમવા કહેવાય. હા યાર. તો મેડમ અત્યારે ઘરે જઈને રાંધશો. શું રાંધશી હું આજે તમને બતાવી, સ્પેશિયલી આજે બતાવી કે આજે એની રેસીપી બનાવવાની છે, કેનું શાક બનાવવાનું છે, શું બનાવવાની છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. ઉપર લઈ જશે કેમ કે અત્યારે દી આઠમી જો એટલે થોડુંક બેકગ્રાઉન્ડ ઓલું આવે છે એટલે કેમેરા એડજસ્ટ કરવા પડે. એટલે મેડમ આમાં બેઠા હોય આમાં હોય એટલે ખબર પડે. જઈ દાંત કાઢ્યા, કેવા દાંત કાઢે. ગમે એવા પણ મારું જીવન સાચી છે. હા હો બાધે બહુ મારી નહોતી એક સબાડી દેમણા ઊંધા હાથની પાછી પાતની બોલતા બોલતા જીભ અટકાઈ ગઈ. પણ મારી અટકાઈ જા પાછી હમણાં હું અટકાઈ? જીભ હે આ કીધા ને જોયું. સારું હાલો ઘરે જઈને મળીએ. બાય બાય. તો મિત્રો થોડોક ભૂલ પડી ગઈ કે અમને રેસીપી બતાવવાની હતી પણ ન બતાવી ગયા તો જો અડધેથી શરૂઆત થઈ ગઈ છે. હું બનાવી હું બનાવી છો? મગમઠનું શાક બનાવ્યું, મગમઠનું શાક, પછી ભાત બનાવ્યા હા ને રોટલા બનાવ્યા ને ભીંડાનું શાક. બતાવ. ભીંડાનું તો બપોરનું નથી, હા અત્યારનું તારું શાક બતાવી તો કેવું બન્યું છે. હજી પાણી નાખવાનું બાકી છે. એવું છે. અમારા મેડમ ને શાક છે ને સ્પાઈસી ભાવે. કેવું સ્પાઈસી? તીખું હોય ને તો જ ખાય. જો ભાત મેક દીધા, શાક મેક દીધું ને મેડમ હવે રસોઈ કરે છે. ઓય કુકર, તારે નથી બોલવાનું, શાંતિ રાખ. આવું અહીંયા ભરાય કે અહીંયા ભરાય? સારું હાલો તો મેડમ પાણી નાખે છે. આપણે મને ધડબા બળબા પકશે ને પેલા બધું તો સારું. તો પછી મળી મેડમ જોવા છે તૈયાર થયા તમને બતાવી ટના ટન. તો સારું હાલો પછી મળી જમવા વખતે. ફાઇનલી મિત્રો ઘરેથી કારુની આવી ગઈ એટલે બેઠી છું અહીંયા. તો આ બેન ધારું નખરા કરે છે, ઘરેથી જમી બમીને રાંધી પણ નાખ્યું છે ને જમીને અહીંયા ઘરે આવી ગઈ છું. એટલે સ્મિતા મેડમના ઘરે આવી છું. કેમ ખબર કે મને હમણાં કૃષ્ણાબેન તૈયાર કરવા આવે છે કે મારા નોરતા રમવાના છે. મેં તમને કીધું હતું તે પહેલા. તો જો બે શું કરો છો ખુશર ફુસુર? જો તો મહેંદી લઈ જશે બેન ધારું એને મેરેજ ખોટે ખોટા પેલા સગાઈ કરી એને દોરતા આવડે એક વખત જોવું હોય તો આમ જો. સમજો બતક દોરે તાબર તેતરા જેવા મને કઈ આવડતું નથી. આ તો આમનું મહેંદી લઈ દઈ છે. જો જો લીધી હો, લઈ દીધી. આપણે બીજા જો એ મહેંદી લીધી છે, નામ લખ્યું છે. તો જો આજે કન્ટિન્યુ બ્લોકમાં રહેજો કે કૃષ્ણાબેન આપણને કેવા તૈયાર કરે તમને બતાવશું. અત્યારે આવી શકે છે 100 વર્ષના થાય જો 100 કૃષ્ણાબેન જો વર્ષના થાય અમારા કૃષ્ણાબેન આવી ગયા છે. આમ જો મારું પાસ છે, નંબર 5 અમારું પાસ આ પણ હરખું બતાવો. અમારા કૃષ્ણા મેડમ આવી ગયા અને ધાર્મિકા બેન જો આમ બહાર સુપાઈ જોવે. લબાસા લઈને આવ્યા. જો એનો મેકઅપ નો સામાન લઈને આવ્યા છે. સમજો પાર્લર વાળા બેન, કૃષ્ણા બેન પાર્લર વાળા. જો ધાર્મિકા બેન આવી ગયા. આવો બેન, ચા પાણી મંગાવું કે બોલો તો ખરી કઈક. આમ જો અમારા એને એ યો તો પગ આમ કરો. જો પાટો બાંધીને પોપટ પાડ્યો છે કે તો સ્કૂલમાં નંબર લીધો પણ ભારે પડી પગમાં પહેલો નંબર આવી ગયો. પોપટ બધા બેઠા છે, હવાયનું કરે છે બધા લાઈનમાં બેઠા. ચપ્પલ કાઢીને ગાંડી લીધો. તો કન્ટિન્યુ બ્લોકમાં બેનારો તૈયાર થઈને પછી મળીએ. મિત્રો મેડમ તૈયાર થઈ ગયા છે ના જો અમારે નાના મેડમ. તો જો બતાવું. હા કાંઈ ઘટે નહીં હો. પણ અમારા કૃષ્ણ મેડમે તૈયાર કર્યા છે જોરદારના. કેમ લાગે કમેન્ટમાં જણાવજો.
અને શું કહેવાય ઓલી થોડીક દુઆ કરજો કે આજે નંબર આવી જાય, નકર પછી 2 દિવસ મોઢું છે ને ઉદાસ જોવા મળશે તમને. બોલશો કઈ તમે? હું બોલું? આ બધી હરડી દીધી, આમ બાંધી દીધી. આમ જો નીચેથી માંડીને ઉપર લગીને એટલે કોડિયુંનો શણગાર હજી મારે મોજડી પહેરવાની તો હજી શરૂ જ છે હો. જો કામગીરી તો શરૂ. ત્રણ જણા તો એને તૈયાર કરવા વાળા. આ મેડમ ખોટા છે આ ફોન ગમડે ખોટા નથી મેં પગમાં બાંધી હાલો એ થોડુંક કામ કરી દીધું. હવે હું બધાનું પતી ગયું તો મારું બોલું. હાલો બોલો. આમાં કૃષ્ણા બ્યુટી પાર્લર વાળાએ બહુ મસ્ત મજાની તૈયાર કરી છે. મારી બડી બેન છે, મોટી તમે તારે મેકઅપ જોઈ લો કેવી રીતના મેકઅપ મેકઅપ જોયો છે. એનો મેકઅપ તો જો આજે એને મને તૈયાર કરી, કાલ પોતે એકલીની હાથે તૈયાર થશે. કેમ ખબર એને પોતે પાર્લર કરતો એને તો કોઈનું ગમે નહીં. તો આજે હું તૈયાર થઈ ગઈ, પછી કાલે એ થશે, પમદી આ થશે, અને ઓલા દિવસમાં રશ્મિતા મેડમને અમારે તૈયાર કરવાના છે. કેપ્શનમાં એની આઈડી નાખી દઈશું. પાર્લરનો કોન્ટેક્ટ હોય તો એને મેસેજ કરજો. તો સારું હાલો હવે ઈ ને હું મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હું કેવી સારી લાગુ કે નથી સારી લાગતી. કાળી લાગે છે કાળી. ધોળી લાગુ છે, મારો પગ પણ દુખે જો અમારે નાના મેડમને થોડુંક વાગેલું છે, ડેમેજ થઈ ગયું છે એને પગ પબજી રમતા સાચું ને. તો હવે તો હું નથી વ્લોગમાં બતાવવાનો, કેમ કે એ જ બતાવે, કેમ કે આ શૂટ કરવાનું છે. કોઈ પણ કરશે કાંઈ નક્કી નથી કોણ શૂટ કરે. હવે પાસ લગડે છે, તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જઈ ઘરે સુવા ને હવે રેમા કરશે ને તમને મેળા કરશે. જોઈ હેપી થઈ ગઈ છે, એવી સરસ લાગી છે. હે નહીં મને એવો જીવન સાથી મળ્યો બહુ સારો કે છે ને કે મારા લગ્ન મેરેજ થઈ ગયા ને તોય મને બધે જવા દે, બધે ભાગ લેવા દે. એટલે ખાલી લવ મેરેજ જ કર્યા છે. હજી તો ફેરા ફરવાનું બાકી છે. દિવાળી પછી લગ્ન તારા કેદી હાલ છે ને ગાંડી છે મારા ગાંડ પણ કાયદા કરશે. તો હાલો પછી મળીએ. કેમ મેડમ હવે તમે મળજો, અમે તો નહીં મળીએ અત્યારે. આવજો પડે તમારે કાંઈ કામ નથી. જોઈએ ને આવું કરે. હાલો તો હું પૂછી કાઢીને જોઈને તમને ફોન કરું. તો સારું, બાય બાય. આજે તો કોડીમાં ભટકાડો. હવે તમારો ટાઈમ થઈ ગયો તો તમે જઈ શકો છો. ફાઇનલી મિત્રો મેન સાવને ચશ્મા લીધા ને તો આવે જ નહીં. કૃષ્ણાબેન એટલી પીનું મારી દીધી ને તોય ચશ્મા આવતા જ નહોતા. હું એને કહું પહેરાવી દે ને તો જો એ પહેરાવે છે ને બધી છોકરી મારી વાટે ઊભી છે. હું જાઉં ને પછી શરૂઆત થવાની છે તો કૃષ્ણાબેન ચશ્મા પહેર. અરે આવતા કેમ નથી? એમ કે આવી ગયા, વાહ વાહ મજા આવી ગઈ, ટના લાગે. અસ્મિતા મેડમ જો કેવા સરસ મજાના જાય છે. એટલે હું જોજો કેવા દાંડિયા લેશે ધબધબાટ. કેમ પણ જો શરૂઆત કરી છે એની વાહે બધી છોકરીઓ શરૂઆતની ધબધબાટી બોલાવી છે. તો હવે જોઈએ કોનો નંબર આવશે. તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો તમે. અસ્મિતા મેડમ દાંડિયા લેવા મળ્યા છે, નાની છોકરીઓ હમણાં લેવા મળશે. તો ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે. બસ ફાઇનલી મિત્રો ઘરેથી વિચારી જ લીધું હતું કે આજે મારે જ નંબર લેવો છે કે એ તે પહેલો જ તે. તો જો કેવી લટકા મટકા કરે છે શુબે કે જો ચશ્મા બસમાં સડાઈ લીધા છે, ઘુમર ફરે છે. બધી છોકરીઓ પણ રાસ લે છે, પણ મારું બેને મારું એકનું જ શૂટિંગ ઉતાર્યું. તો જો ઘુમર કેવી સારી લાગે છે, મસ્ત મજા. તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો બસ હું સારી લાગું કે નથી લાગતી. તો જુઓ કેમ પણ બધી છોકરીઓ પણ રમે છે. અમારી દુકાને શરૂ જ હોય ભાગ, જેને ખાવું હોય પાણી પીવું હોય. અમારા કેસરિયા ગ્રુપનું બહુ સારું છે. તો જો હું કેવા ઘુમર ફરું છું ને મસ્ત લાગું છું. તો તમારા બધાનો આભાર છે કદાચ ને. તો એવો તમે પ્રાર્થના કરી છો તો મારો પહેલો નંબર આવી જાય. તો જો કેમ પણ તાકાતદાર લાગું છું, મસ્ત ગીત ગાતી જાઉં છું હારું ને દાંડિયા લે. બારિયા અસ્મિતા સાવંતભાઈ પહેલો નંબર. ફાઇનલી મિત્રો મારું નામ બોલી ગયા છે ને કેટલી ખુશ છું. તો કેવા ગરબા લઉં છું જો. કેમ ખબર મારો પહેલો નંબર આવ્યો છે ને એટલી ખુશ છું. સાવણ પણ ખુશ છે કે એની સરનેમ લાગી બારિયા અસ્મિતા સાવંત. તો બહુ ખુશ થઈ ગયા છે. ઘરે આવીને કે કોંગ્રેચ્યુલેશન બધા કહેતા હતા, ન્યાય કહેતા હતા કોંગ્રેચ્યુલેશન. હજી નંબર નહોતો આવ્યો ને એ પહેલાં બધા કહેવા મળ્યા હતા. હું કહું હજી મારો નંબર આવ્યો કે નથી મને નથી ખબર, પણ અત્યારે કહું છું જો મારો પહેલો નંબર આવી ગયો. તો થેન્ક યુ બધાએ તમે પ્રાર્થના કરી છે એ માટે. તો કેવા ગરબા રમવું એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો ને કેવી સારી લાગુ છું ને મસ્ત ફાઇનલી મિત્રો કારુની ઘરે આવી ગઈ હતી, પણ મને છે ને બધું કઢાવતા હતા, બહુ થાકી ગઈ હતી. કેમ ખબર બહુ હડાહડની પીણું મારી દીધી કૃષ્ણા મેડમે.
તો છે ને જો કેવી મસ્ત મજાની લાગતી હતી. તમને બધા જોઈ દેશે, મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કેવી સારી લાગતી હતી. ગરબા લેતા આવડે કે નહોતા આવડતા. તો હું બહુ ખુશ છું, હું પણ ખુશ છું, ને મારા સાસુમાં, મારી નણંદબા, પછી મારા સાવન બહુ ખુશ છે. કેમ ખબર કે મારો પહેલો નંબર આવ્યો છે, પ્રથમ નંબર આવ્યો છે. તો થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન કહેવા માટે બધાએ, કે મને બહુ કીધું છે કોંગ્રેચ્યુલેશન. આટલા ગરબા રેમાં ને કે મારા પગમાં સોડા પડી ગયા ને હવાસ પણ બેહી ગયો છે. તો જો મોઢું જે ધોયું નથી, કેમ થાકી ગઈ, બહુ થાકી ગઈ. તમે જોયું હશે એ ગરબા હું કેવા લેતી હતી, મને આવડે કે નથી આવડતા કોમેન્ટ બોક્સમાં જણાવજો. કે મને સાચન પહેલો નંબર દેવો જોઈએ કે ન દેવો જોઈએ. તો અહીંયા હું બ્લોગ એન્ડ કરું છું, કેમ કે બહુ નીંદર આવી છે ને અઢી વાગી ગયા છે, બહુ નીંદર આવી છે. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. જય માતાજી, જય દ્વારકાધીશ. ગુડ નાઇટ બોલવામાં થોડુંક તોતડાઈ શકે, કેમ બહુ થાકી ગઈ છે. આમ બધી દોરા બાંધ્યા હતા ને તો આકા પડી ગયા છે. તો અહીંયા બ્લોગ એન્ડ કરું છું. તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમારા બ્લોગ જોવો છો તો એક સબસ્ક્રાઈબ તો કરી દેતા હોય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કે કારણ કે 1000 કમ્પ્લીટ કરવાના છે આપણે, ને કેક કાપવાનો છે. 1000 કમ્પ્લીટ થઈ જાય એટલે સાવન મેં બોલી કરી 1000 કમ્પ્લીટ થાય તો હું ખુશ થઈ જાઉં. કેમ ખબર કે મેં નાની ઉંમરમાં બહુ બ્લોગ સ્ટાર્ટ કર્યો છે એટલે. તો જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. તો અમને આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને મને ગરબા કેવા રમતા આવડતા હતા એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. ને ખાસ એ જણાવું છું કે અમારા કૃષ્ણાબેન બ્યુટી પાર્લરમાં જેને તૈયાર થવું હોય, ચણિયા ચોળી પણ રાખે છે, ભાડે આપે છે, દુલ્હન સેટ બેટ બધું ભાડે આપે છે. તો તમે કોમેન્ટ બોક્સમાં કહેજો. ને એમાં કૃષ્ણાબેન બહુ સારું મેકઅપ આર્ટિસ્ટ કરશે, બહુ સારો મેકઅપ કરે છે. સગી મારી બેન છે મોટી કૃષ્ણા, તેને મને તૈયાર કરી હતી. તો એને ખૂબ આભાર કે મારો મેકઅપ રેડાણો નહોતો. તો બાય બાય.